જ્યારે ઈશ્વર પહોંચી નથી શકતો એટલા માટે ભગવાને માની રચના કરી. હું ને તમે જ્યાં નથી પહોંચી શકતા, હું ને તમે 68 તીર્થ નથી કરી શકતા, હું ને તમે 999 નદીઓ નથી નાહી શકતા, હું ને તમે 4 ધામની યાત્રા નથી કરી શકતા, પણ સાહેબ માના ચરણોમાં પડી જશો ને તો બધા જ તીર્થોના ફળ ત્યાં લખેલા છે સાહેબ. પણ આપણે એ માને જ હાચવતા નથી બાપ. જીવનમાં સાહેબ બધું જ મળશે, પણ માં જેવું પાત્ર ક્યારેય ક્યાંય નહીં મળે સાહેબ. બધા પાત્રમાં સ્વાર્થ છે, પિતાની અંદર પણ સ્વાર્થ છે. શેનો? તો કઈ મને કઈક આપી દે, મને કઈક મળી જાય મારા દીકરાથી. પિતાનો પણ સ્વાર્થ છે, પણ સાહેબ પોતાની દીકરી હોય તો દીકરીનો પણ ક્યાંક સ્વાર્થ છે, પોતાનો ભાઈ હોય તો ભાઈનો પણ ક્યાંક સ્વાર્થ છે, પોતાનો ભત્રીજો હોય તો એ ક્યાંક સ્વાર્થ છે, ફૈબા માસી મામા બધાનો સ્વાર્થ છે, પણ સાહેબ એક દીકરાનો અને માનો ક્યાંય સ્વાર્થ નથી હોતો સાહેબ. માં હંમેશા પોતાના દીકરાનું સારું જ વિચારે, માં હંમેશા પોતાના દીકરાનું સચોટ જ વિચારે. પછી દીકરો કદાચ સાંભળીને એને ખરાબ લાગે, ખોટું લાગે, પણ માના હૃદયમાં તો એની પ્રત્યેની લાગણી હંમેશા સાચા રસ્તે જ હોય. અને આજનો દીકરો સાહેબ માને હાચવવામાં, મારી ને તમારી વેદના ને પીડા યાં છે કે માં પોતાના મા બાપને હાચવી શકતો નથી બાપ. બધું સાચવે છે, ઘર-બાર સાચવે છે, વહુ સાચવે છે, છોકરાઓ સાચવે છે, 50 લાખની 5 કરોડની ગાડીઓ સાચવે છે, ઘર પરિવાર સાચવે છે, પણ મા બાપને સાચવવાનું સાહેબ આવે ને ત્યારે એને ગળે ફાંહો લાગી જાય છે. એક મા બાપ હતા અને એના ઘરે સંતાન નાનું, અને એના દાદા અને દાદી ઘરમાં હતા. અનેક વખત એના પિતા પોતાના દાદા ને દાદીને ચોચડાઈથી વાતો કરે, સાચવે નહીં, ખાવા પીવાનું આપે નહીં. પિતા અને માં બંને પોતાના પિતા અને માથી કંટાળી ગયા અને કે છે કે હવે તમે અહીંથી નીકળી જાઓ. અને આ દ્રશ્ય નાનું ઘરમાં રહેલું બાળક સાંભળે છે. અને એ સમયની અંદર એ દાદા જે હતા એ દાદા ધોતી પહેરતા, કોઈ દિવસ સાચવે નહીં. કંટાળી અને વૃદ્ધાશ્રમમાં જવા માટે નીકળ્યા ત્યારે નાનકડું સમજદાર બાળક કહે છે કે ઉભા રહો દાદા દાદી, પપ્પા અહીં આવો, મમ્મી અહીં આવો. તો કે શું? આ પિતાજીએ જે ધોતી પહેરી છે ને એના 2 ભાગ કરો. તો કહે કેમ? પિતાજી તમે કરો, પેલા વિચાર કરો. નાનું સમજદાર બાળક છે, એટલું નાનું, આ આખા ઘરનું દ્રશ્ય જોઈ અને સમજદાર બાળક કહે છે કે આ ધોતીના 2 ભાગ કરો. 2 ભાગ કર્યા. પિતાને એક ટુકડો આપ્યો, એક દાદાને આપ્યો. તો કે મારે શું કરવો છે? અને ત્યારે એ બાળક કહે છે કે પિતાજી આજ તમે મારા પિતાને ધોતિયું પહેરવા આપ્યું છે. ધોતિયાના 2 ભાગમાં એટલા માટે કરાવ્યા છે કે અડધા ભાગમાં મારા દાદા પહેરીને ફરશે. અને કદાચ એટલું યાદ રાખો, ભવિષ્યની અંદર જ્યારે હું તમારા જેવડો થઈશ ને ત્યારે હું તમને ધોતીએ પણ નહીં આપું બાપ. તમે પણ નીકળી જવા રહ્યો. તમારે પણ ગોતવા જશો તો તમને કપડાં નહીં મળે. મારા દાદા દાદીની આવી દશા કરનારને હું કપડાં પણ આપવા તૈયાર નથી. જ્યારે તમને જન્મ આપ્યો ત્યારે ભાર લાગતો તો માને પણ પેટમાં 9 મહિના સુધી જન્મતા વેચજો અને ગળું દબાવી દીધું હોત તો તમારું ગમે એટલી ખરાબ હોય ને માં સાહેબ, તોય પોતાના દીકરાને 9 મહિના સુધી સાચવે છે. પોતે ખાવા પીવાનું રસ સ્વાદ બધું ભૂલી જાય છે. પોતાના સ્વાદને ત્યાગી અને પોતાના દીકરાનો વિચાર કરે છે, પોતાના ઉદરમાં રહેલા બાળકનો વિચાર કરે છે. 9 મહિના સુધી એને સાચવે છે
અને જન્મ આપ્યા પછી પણ એ બાળકને પાલન પોષણ લાલન કરવા માટે એ માં તૈયાર હોય છે. એ બાળક જન્મ લીધા પછી સમજણું થાય, નોકરી ધંધે લાગે, પૈસા કમાય, લગ્ન કરાવી આપે અને પછી એ જ બાળક એમ કે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો, અને એ જે ઝાટકો માને બાપને લાગે ને સાહેબ, એ કોઈને નથી લાગતો. પોતાના બાળકને પોતાના જીવ કરતા પણ હજારો વીછીઓનો દંશ વેઠી અને મને તમને જે જન્મ આપે છે, અને ઈ માને છોડવામાં એક ક્ષણ મને તમને લાગતી નથી. મને તમને એ માને ને એ બાપને હાચવવામાં ઝાટકો વાગે છે. બધું સચવાય કે ના સચવાય, પણ જે ઘરની અંદર મા બાપ ના સચવાય એ ઘરમાં ઈશ્વરને આવતા પણ શરમ આવે છે. બાપ કદાચ મને તમને સુખ મળે કે ના મળે, પ્રેમ પણ ગમે એટલા ભગવાનના ભજન કરી લો, ગમે એટલી ભગવાનની પૂજા કરી લો, ભગવાનના ગમે એટલા અર્ચન કરી લો, જપ તપ કરી લો, રાત દિવસ ભગવાનને ભજી લો, પણ સાહેબ જે ઘરમાં મા બાપના આંખમાં આંસુ આવ્યા છે એમાં ભગવાન પણ એની પૂજાનો સ્વીકાર કરતો નથી. બાપ માટે હંમેશા મા બાપને હાચવજો. બધું જ દુનિયામાં મળશે સાહેબ. મારે તમારી પાસે ગમે એટલો રૂપિયો હશે ને તે મળશે. રૂપિયાથી આખી દુનિયા ખરીદી શકાશે, રૂપિયાથી સંસારના સુખો મળી શકશે, રૂપિયાથી સંસારના દ્રવ્યો ખરીદી શકાશે, પરંતુ એટલું યાદ રાખજો, બધું પૈસાથી ખરીદી શકાશે, પણ એ મા બાપ પૈસા દીધા ક્યારે નહીં ખરીદી શકાય. મને તમને બધું જ દુનિયામાં મળશે, પણ જે મા બાપ આ સંસારમાં આવ્યા પછી, મને તમને જન્મ આપ્યા પછી જે મળ્યા છે એ મા બાપ ફરી મને તમને મળશે નહીં. માટે હંમેશા કદાચ ખરાબ કહી દેશે, ખોટું લાગી હશે આપણાને, પણ એનો સ્વીકાર કરજો. એને સ્વીકાર કરવામાં આવશે તો જીવનમાં ક્યારે તમને દુખી નહીં થવા દે. અને જેના મા બાપ એની સાથે છે, જેના મા બાપ ઘરમાં પ્રસન્ન છે, એનો ઈશ્વર પણ, એનો ભગવાન પણ પ્રસન્ન છે. માટે હંમેશા કોઈ સચવાય કે ના સચવાય, પણ મા બાપને સાચવજો.